હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે JEE નીટ ઉપરના પ્રોબ્લેમ છે આજે સોલ્વ કરવાના છે. સદિશની અંદર સદિશના સરવાળાઓ અને સરવાળાને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે બેઝિક લેવલના હતા એ આપણે સોલ્વ કર્યા. હવે જે થોડાક ટિપિકલ હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય એવા પ્રોબ્લેમ છે એ આજે આપણે સોલ્વ કરશું. એક બે લેક્ચર હોય એના ઉપર આપણે જરૂર પડશે. તો પહેલો પ્રોબ્લેમ આજનો આપણો છે, કોઈ બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યનો સરવાળો 16 ન્યૂટન થાય છે. સાથે સાથે એનાલિસિસ પણ કરતા જઈએ. તો સોલ્યુશન આપણે વિચારીએ. મિત્રો અહીંયા બે બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યનો સરવાળો 16 ન્યૂટન છે. સપોઝ અહીંયા કોઈ એક પોઈન્ટ છે, એના ઉપર બે બળો લાગે છે. ધારો કે એક બળ છે F1 અને કોઈ બીજું બળ આપણે લઈએ F2. આ બે બળોનો સરવાળો, મૂલ્યનો સરવાળો 16 ન્યૂટન છે. એટલે આપણે લખી શકીએ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 16 ન્યૂટન. જો તેમનું પરિણામી બળ કે બળ જે સદિશ રાશિ છે એટલે પરિણામી બળ કે તો A પ્લસ B સદિશ વેક્ટર લેવા પડે જે 8 ન્યૂટન છે. આપણે આ રીતે લખીએ છીએ વેક્ટર A plus B is equal to under root A square plus B square plus 2AB cos theta is equal to 8 Newton. તો પરિણામી બળ કીધું હોય તો સદિશ સરવાળો થાય અને મૂલ્યનો સરવાળો કે તો આ એનું મૂલ્ય થયું F1 plus F2. તો અહીંયા હું આ રીતે લખીશ A square plus B square plus 2AB cos theta is equal to 8 square. અહીંયા રૂટ ન કરો તો અહીંયા સ્ક્વેર કરવો પડે. ઓકે, હવે ઓછા મૂલ્યના બળને લંબ હોય. આ જે પરિણામી બળ છે એ ઓછા મૂલ્યનું જે બળ છે એને લંબ છે. તો આનું પરિણામી બળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારીએ તો કંઈક આ દિશામાં આવવું જોઈએ. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ આપણે તો આને સમાંતર એક બાજુ અહીંયા દોરું અને આને સમાંતર એક આપણે અહીંયા લઈએ. તો આ જે આવશે એ પરિણામી બળ આવશે. અને પરિણામી બળ છે એ આ જે નાના મૂલ્યનું બળ છે, આ મોટા મૂલ્યનું બળ છે, નાના મૂલ્યનું બળ છે, એને લંબ છે. એ વસ્તુ આપણને અહીંયા કીધી છે. તો આ બે બળો ફાઇન્ડ કરવાના છે, F1 અને F2. મિત્રો અહીંયા માહિતી આપણને ઘણી બધી આપી છે અને એક પછી એક આપણે ડેટા છે એનો ઉપયોગ કરતા જઈએ. ચલો, આને તમે ઇક્વેશન નંબર 1 કહો, આ ઇક્વેશન નંબર 2. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ અહીંયા આપણને આપી છે કે પરિણામી બળ એ ઓછા મૂલ્યના અથવા તો અહીંયા લખી શકો નાના મૂલ્યના બળને લંબ છે. લંબ છે એનો અર્થ એમ થાય કે આ ખૂણો જે છે એ 90 છે. કોનો ખૂણો? પરિણામી બળનો. પરિણામી બળનો જે ખૂણો છે એના માટેની ફોર્મ્યુલા યાદ કરીએ તો tan alpha is equal to B sin theta upon A plus B cos theta. આવું એક ફોર્મ્યુલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યારે ભણ્યા ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરેલો, આપણે તારવેલી છે. તો અહીંયા
જે ટેન આલ્ફા, આ આલ્ફા ખૂણો છે એ પરિણામી સદિશે કોઈ એક સદિશ, અહીંયા એ સદિશ સાથે બનાવેલ કોણ છે, જે આપણને અહીંયા આપી દીધો છે 90 ડિગ્રી, બરાબર. તો અહીંયા આપણે આપણા ફોર્મ્યુલા મુજબ વિચારીએ તો અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b ની જગ્યાએ આપણે આ f2 લખશું, f2 sin થીટા અપોન a ની જગ્યાએ લખશું f1 પ્લસ f2 cos થીટા. હવે આલ્ફાની વેલ્યુ આપણે 90 મૂકીએ તો tan 90 is equal to f2 sin theta upon f1 plus f2 cos theta. tan 90 ની વેલ્યુ ઇન્ફિનિટી આવશે, f2 sin theta divided by f1 plus f2 cos theta. ઓકે, આ તમને ખ્યાલ હશે કે 90 is equal to ઇન્ફિનિટી. અને અહીંયા લઈ લઈએ આપણે તો f1 plus f2 cos theta is equal to f2 sin theta upon infinity. ઓકે, મેથેમેટિક્સનો એક કન્સેપ્ટ યાદ રાખવા જેવો છે કે કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી હોય તો એ ટર્મ્સ 0 થઈ જાય. છેદમાં ઇન્ફિનિટી આવે એટલે આખું પદ કેવું થઈ જાય? 0. તો અહીંયા આપણે લખી શકીએ કે f1 plus f2 cos theta is equal to 0, એટલે છેદમાં ઇન્ફિનિટી પદ છે. ઓકે, તો અહીંયા ફાઇનલી f2 cos theta is equal to minus f1. આ f1 ઓલી બાજુ જાય તો માઇનસ, આને કહી દઈએ ઇક્વેશન નંબર 3. હવે મિત્રો અહીંયા ઇક્વેશન 3 ની જે વેલ્યુ છે, અહીંયા આપણે a b અને a b લીધું છે, એની બદલે આપણે f1 ના ફોર્મમાં લખીએ તો આ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos theta is equal to 8 નો સ્ક્વેર એટલે 64. હવે અહીંયા તમે જુઓ તો f2 cos theta જે છે, f2 cos theta એની બદલે આપણે માઇનસ f1 લખીએ તો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. ચાલો ઇક્વેશન 2 અને 3 પરથી, ઇક્વેશન 2 અને 3 પરથી, ઓકે, ચાલો f1 as it is plus f2 square to f1 f2 cos theta ની જગ્યાએ માઇનસ f1 લખશું. અહીંયા માઇનસ કરો તો આ પ્લસ લખજો, નહીતર આ પ્લસ થઈ જશે, બરાબર, આ માઇનસ થઈ જશે. f1 cos theta is equal to 64. સોરી, cos theta આવી ગયું ને, is equal to 64. તો f2 cos theta ની વેલ્યુ મૂકી દીધી આપણે માઇનસ f1. ઓકે, થોડું સાદું આપીએ આપણે અહીંયા f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર માઇનસ 2f1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. ચાલો તો અહીંયા થઈ જશે f2 સ્ક્વેર માઇનસ f1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. અહીંયા માઇનસ 2f1 માંથી f1 જાય એટલે માઇનસ f1 રહેશે, આ f2 એઝ ઇટ ઇઝ, અને આનો બેનો હિસાબ કરશો એટલે માઇનસ f1. ચાલો હવે આના અવયવ પાડતા તમને આવડે છે તો આના અવયવ આ રીતે પાડી શકાય, f2 માઇનસ f1 f2 પ્લસ f1 ઇઝ ઇક્વલ ટુ 64. ઓકે, હવે f2 પ્લસ f1 ઇઝ ઇક્વલ ટુ 60. તો એ વેલ્યુ અહીંયા લખીએ તો f2 માઇનસ f1 ઇન્ટુ 16 ઇઝ ઇક્વલ ટુ 64. ઓકે, આ 64 આના છેદમાં લઈ લેશો તો f2 માઇનસ f1 ઇઝ ઇક્વલ ટુ 64 ભાગ્યા 16 એટલે 4 આવશે. ઓકે, તો એ આપણે અહીંયા સાદુરૂપ આપીએ
ઝડપથી થોડું નોટ કરી લે. અહીંયાથી આગળ વધીએ. F2 minus F1 is equal to 64 divided by 16. Okay, 64 divided by 16. તો અહીંયા ફાઇનલ થઈ જશે F2 minus F1 is equal to 4. હવે જો F2 minus F1 is equal to 4 છે ને અહીંયા F1 plus F2 is equal to 16 છે. તો પ્લસ F1 is equal to 16. આ બંનેનો લોગની રીતે આપણે હિસાબ કરીએ. ચાલો તો આ બંનેનો સરવાળો કરો. તો F2 plus F2 એટલે 2F2 minus F1 plus F1 એટલે 0 થઈ જશે. is equal to 16 plus 4 એટલે 20. તો F2 is equal to 10 ન્યૂટન. F2 જો 10 ન્યૂટન હોય તો આ 10 ઓલી બાજુ જાય તો 16 માંથી 10 જાય તો F1 is equal to આવશે 6 ન્યૂટન. F1 plus F2 is equal to 16 પરથી આપણે આ મૂકી શકીએ. F2 ની વેલ્યુ તમે અહીંયા 10 મૂકો તો 10 ઓલી બાજુ જાય તો 16 minus 10 કરો એટલે F1 આવશે 6 ન્યૂટન. તો મિત્રો આનો જવાબ આવશે F2 10 ન્યૂટન, F1 6 ન્યૂટન. ઓકે, અચ્છા થોડુંક મેં અહીંયા સ્ટેપ વધાર્યા છે પણ પ્રોબ્લેમમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ આ 3 સ્ટેપમાં હોવી જોઈએ. એક સ્ટેપ આપણું આ કે બંનેના મૂલ્યનો સરવાળો 16 ન્યૂટન થાય છે. બીજું પરિણામી બળ 64 ન્યૂટન છે એટલે આ પરિણામી બળ 64 ન્યૂટન છે. અને ત્રીજી વાત કે જે નાના મૂલ્યનું બળ છે એનો ખૂણો 90 નો છે. તો અહીંયા જે મેં ફોર્મ્યુલા એક લખી હતી કે tan alpha is equal to F2 sin થીટા ના છેદમાં F1 plus F2 cos થીટા. તો આ ફોર્મ્યુલા, આ 3 વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. આ ફિઝિક્સ છે, બાકી બધું કેલ્ક્યુલેશન મેથેમેટિક્સ છે. ઓકે, તો ફરી એટલું નોટ કરી લો. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. બે બળો x plus y અને x minus y વચ્ચેનો ખૂણો કયો રાખતા પરિણામી બળ √x² plus y² મળે. પછી આ ક્વેશ્ચનમાં આપણને ખૂણો ગોતવાનો કીધો છે. બળ બે આપેલા છે x plus y અને x minus y અને પરિણામી બળ આપી દીધું છે. તો આમ જો તો પ્રોબ્લેમ સિમ્પલ છે. વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો તમારી જાતે એને ગણવાનો. તો અહીંયા હું શું કામ કરું છું જો કે આમ જે બે બળ આપ્યા છે એમાં એકને આપણે કહી દઈએ F1 x plus y અને બીજું બળ લઈએ F2 x minus y. અને આ જે છે તે પરિણામી બળ થઈ ગયું રિઝલ્ટન્ટ ફોર્સ √x² plus y² અથવા તો ⁻² લખો અથવા તો રૂટ કરો. ઓકે, ચાલો હવે આપણી પાસે ફોર્મ્યુલા છે પરિણામી બળ માટેનું F is equal to √F1² plus F2² 2F1 F2 cos theta. ઓકે, આ વેલ્યુ છે આપણી પાસે. ચલો F1 ની વેલ્યુ મૂકી દઈએ અહીંયાથી. F ની વેલ્યુ પહેલા મૂકો તો F is equal to √x² plus y² is equal to √F1² ની વેલ્યુ છે x plus y whole square plus F2 ની વેલ્યુ છે x minus y whole square plus 2 F1 F2 એટલે ફરી પાછું આપણે આ મૂકશું x plus y x minus y cos theta. ઓકે, આ થીટા ફાઇન્ડ કરવાનો છે, બરાબર? ઓકે, હવે મેથેમેટિક્સ છે. ચાલો અહીંયા રૂટ છે, આ બાજુ રૂટ છે, રૂટ ઉડાડી દો.
અહીંયા x² + y² ઇઝ ઇક્વલ ટુ, 10મા ધોરણમાં શીખી ગયા છો, x + y હોલ સ્ક્વેર, એનું વિસ્તરણ કરો તો અહીંયા થઈ જશે x² + 2xy + y², ઓકે, પ્લસ x - y હોલ સ્ક્વેર, x² - 2xy + y², ઓકે. ચાલો, પ્લસ 2x + y x - y, યાદ કરો, a + b a - b a² - b² અવયવ છે આ, તો x² - y² cos θ, ઓકે. ચાલો થોડુંક અહીંયા આપણે જે 2xy આ 2xy કેન્સલ થઈ જશે, ઓકે. ચાલો અહીંયા x² + y² ઇઝ ઇક્વલ ટુ આ x² + x² 2x² થશે, y² + y² 2y² થાય, ઓકે. આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરો તો 2x² - 2y² ઇન્ટુ cos θ. સમજો, મેથેમેટિક્સ છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી, આ હાવ સિમ્પલ સાયન્સ છે, બરાબર ને? ઓકે. ચાલો હવે આ બંને ટર્મ્સ છે એને આપણે આ સાઈડ લઈ આવીએ તો x² માંથી અહીંયા આના બાજુ લઈ આવો તો આ x² આ -2x² થશે, તો x² માંથી 2x² જાય તો -x² રહેશે. બીજું આ 2y² આ બાજુ આવશે તો y² માંથી 2y² જાય એટલે -y² રહેશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2x² - 2y² ઇન્ટુ cos θ, ઓકે. ચાલો તો cos θ ને સૂત્રનો કરતા બનાવીએ તો cos θ ઇઝ ઇક્વલ ટુ -x² + y² અપોન 2x² - 2y². અચ્છા, અહીંયા માઇનસ મેં બહાર લીધું છે એટલે x² + y² કર્યું છે, બરાબર ને? હજી તમે અહીંથી 2 કોમન કાઢો હોય તો કાઢી શકો, કૌંસમાં x² + y² અપોન 2x² - y² is equal to cos θ or θ is equal to cos inverse -x² + y² upon 2x² - y², ઓકે. તો આ થીટા આવી ગયો. કયો ખૂણો રાખવો જોઈએ? તો આવો ખૂણો રાખવો જોઈએ, બરાબર? અચ્છા મિત્રો, થોડી પ્રેક્ટિસ, થોડું આ રીતના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા જશો પછી ઘણા બધા ઈઝી લાગશે. આપણે ઘણા બેઝિક પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, એટલે તમને એમ લાગે કે આવા પ્રોબ્લેમ શરૂઆતમાં એવું લાગે કદાચ કે તો આવા પ્રોબ્લેમ પૂછી શકાય ખરા? હા, પૂછી શકાય, પણ ઇનિશિયલ સ્ટેજમાં છો હજી તમે, એટલે કદાચ તમને એમ લાગે કે આટલા મોટા છે, હાર્ડ છે, પણ આમાં કોઈ મેં કીધું એવું રોકેટ સાયન્સ નથી. બહુ બેઝિક વસ્તુ છે. તમારા માઇન્ડમાં ખાલી એક ફોર્મ્યુલા હોય તો થોડુંક ધ્યાન રાખશો તો આ તમે સાદરૂપ આપીને આ જવાબ લાવી શકશો. પણ આ બધી વસ્તુમાં ધ્યાન ક્યારે તમારું કેન્દ્રિત થાય? એક તો રેગ્યુલારિટી હોવી જોઈએ, પરફેક્ટ જે ટાઈમે તમને કીધા છે એ ટાઈમે લેક્ચરો જોવાઈ જવા જોઈએ, એ લેક્ચરનું ફોલોઅપ લેવાવું જોઈએ, એનું રેગ્યુલર એનું કામ થવું જોઈએ, તો જ આ બધું તમને તમારા અંદર આત્મસાત થાય અને એનો તમને બેનિફિટ મળે. અગર બેનિફિટ નહીં થાય, બરાબર છે, તો ખાસ એક ધ્યાન રાખજો, થોડી પ્રેક્ટિસ કરજો, 1-2 વાર આનું પુનરાવર્તન કરજો, તો જ આ બધી વસ્તુ માઇન્ડમાં રેડી થશે, ઓકે. ઝડપથી નોટ કરી લો, પછી આપણે આગળ જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. અહીંયા P = Q = R આપેલા છે. જો સદિશ P વત્તા સદિશ Q = R હોય ત્યારે P અને R વચ્ચેનો ખૂણો θ1 છે. એ કન્ડિશન આપી છે આપણે. અને જ્યારે P + Q + R = 0 હોય ત્યારે P અને R વચ્ચેનો ખૂણો θ2 છે. તો θ1 અને θ2 વચ્ચેનો ખૂણો આપણે એના વચ્ચેનો સંબંધ મેળવવાનો છે.
θ2 અને θ1 વચ્ચેનો સંબંધ મેળવવો છે. મજાનો પ્રોબ્લેમ છે. જો અહીંયા બે કેસ આપ્યા છે, બંને કેસ આપણે વારાફરતી સોલ્વ કરીએ. તો પહેલો કિસ્સો ફર્સ્ટ કેસની અંદર જુઓ તમે કે P + Q = R અને ત્યારે P અને R વચ્ચેનો જે એંગલ છે એ θ1 છે. ઓકે, તો P + Q = R. હવે P અને R વચ્ચેનો એંગલ θ છે. હું P અને R ને ભેગા કરી દઉં. તો P અહીંયા આના સાઈડ લઈએ તો R - P = Q. R - P = Q. અચ્છા, મેં આવું શું કામ કર્યું? કારણ કે મને રિલેશન કોની વચ્ચે, એંગલ કોનો આપ્યો છે? P અને R વચ્ચેનો. એટલે મેં P અને R ને અહીંયા ભેગા કર્યા. હવે બંને બાજુ આપણે મોડ લઈ અને સ્ક્વેર કરી દઈએ, કારણ કે થીટા ને ઇન્વોલ્વ કરવો છે. થીટા કેવી રીતે ઇન્વોલ્વ થશે? આપણું ફોર્મ્યુલા છે ને, resultant vector R = √a1² + a2² + a1 a2 cos theta. આ ફોર્મ્યુલા હતો. તો R એટલે શું થશે? a1 + a2. ઓકે, તો અહીંયા સ્ક્વેર કરી એટલે આ રૂટ નીકળી જાય. તો બે બાજુ આ ફોર્મ્યુલાનો યુઝ કરી અહીંયા હું બે બાજુ સ્ક્વેર કરી દઉં. ઓકે, ચાલો. તો હવે r² + p² માઇનસ, અહીંયા માઇનસ છે એટલે માઇનસ 2rp cos theta = q². ઓકે, બે બાજુ સ્ક્વેર કર્યો. આનું સ્ક્વેરની રીતે સાદુરૂપ આપ્યું. સદિશનું છે એટલે r² + p² માઇનસ 2rp cos theta = q². હવે ફ્રેન્ડ્સ તમને એવું કીધું છે p = q = r. p q r બધા સેમ છે. ઓકે, તો બધાની વેલ્યુ કરી નાખીએ. અહીંયા r ની જગ્યાએ મૂકી દઈશું આપણે p². p ને એમને એમ રાખજો, પાછા p ની જગ્યાએ ક્યાંક બીજું ન મૂકતા. ઓકે, 2 r ની જગ્યાએ અગેન p cos theta 1 = q ની જગ્યાએ મૂકશું આપણે p. ઓકે, ડન. ચાલો, p² + p² 2p² minus 2p² cos theta = p². ચાલો, આ 2p² ના બાજુ લઈ જાઓ તો p² માંથી 2p² જાય. minus 2p² cos theta = p² minus 2p². ઓકે, આના બાજુ લઈ જઈએ. ચાલો, તો minus 2p² cos theta = p² minus 2p² એટલે minus p². આ p² કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, અને છેદમાં 2 જશે. તો cos theta = 1/2. એમ ન કરવું હોય તો તમે આમ પણ કરી શકો, minus p² ના છેદમાં minus 2p². ચાલો, minus p² કેન્સલ, that cos theta 1 = 1/2. અહીંયા 1 કરશું આપણે, આ θ1 છે, બરાબર ને? ચાલો, cos ની વેલ્યુ 1/2 ક્યારે થાય? યસ, theta = 60 હોય. તો θ1 આવી ગયું 60 ડિગ્રી. હવે એવું જ કંઈક આપણે આ સેકન્ડ કેસ માટે કરીએ. તો બીજો કેસ શું કહે છે? જો કે જ્યારે p + q + r = 0 હોય ત્યારે p અને r વચ્ચેનો એંગલ છે એ θ2 છે. ઓકે, તો ફરી પાછું p અને r ને ભેગા કરીએ. q ને ઓલી સાઈડ લઈ જાઓ. તો કેસ 2. હવે અહીંયા શું કીધું છે? p + q + r = 0 હોય ત્યારે p અને r વચ્ચેનો એંગલ θ2 છે. માટે p + r = -q. p અને r ને ભેગા કરો, q ને ઓલી સાઈડ લઈ જાઓ.
તો p પ્લસ q ઇઝ p પ્લસ r ઇઝ ઇક્વલ ટુ માઇનસ q થઈ જશે. ઓકે, ચાલો હવે બંને બાજુ પાછો મોડ લેશું અને મોડ લઈને એનો સ્ક્વેર કરો. ચાલો મોડ લઈને સ્ક્વેર કરો. p પ્લસ q હોલ સ્ક્વેર, તો સાદુરૂપ આપો p સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 2pr cos theta 2, આની વચ્ચેનો એંગલ theta 2 છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર, કારણ કે માઇનસ q નો સ્ક્વેર કરશો તો પ્લસ q થઈ જશે. ફરી પાછું અહીંયા p પ્લસ q પ્લસ r ઇઝ ઇક્વલ ટુ, તો p છે તો મૂકી દો બધે p p p, તો અહીંયા મૂકો p સ્ક્વેર પ્લસ p સ્ક્વેર પ્લસ 2pp cos theta 2 is equal to p square. p q r બધાની જગ્યાએ આપણે p મૂકી દીધો. ઓકે, ચલો p સ્ક્વેર પ્લસ p સ્ક્વેર 2p સ્ક્વેર પ્લસ 2p સ્ક્વેર cos theta 2 is equal to p સ્ક્વેર. આ 2p સ્ક્વેર ઓલી બાજુ જાય તો p સ્ક્વેર માંથી 2p સ્ક્વેર જાય એટલે માઈનસ p સ્ક્વેર થશે અહીંયા, અને ઓલી બાજુ લઈ જાઉં એક સ્ટેપ કરી દઉં. હલો ચલો કરી લઈએ, બરાબર ને. ચલો આ ઓલી બાજુ જશે એટલે માઈનસ 2p સ્ક્વેર, ફરી પાછું અહીંયા 2p સ્ક્વેર cos theta 2 is equal to minus p સ્ક્વેર. therefore cos theta 2 is equal to p સ્ક્વેર ના છેદમાં 2p સ્ક્વેર, તો cos theta 2 is equal to -1/2. યાદ કરો cos theta ની વેલ્યુ -1/2 ક્યારે થાય? ક્યારે થશે? યસ, 120 ડિગ્રી હોય ત્યારે. યસ, theta 2 is equal to આવશે અહીંયા 120 ડિગ્રી. ચાલો તો હવે તમે કહી શકો કે theta 1 અને theta 2 નો રિલેશન શું છે? theta 1 60 છે તો theta 2 ડબલ છે, 60 120 છે. તો આપણે આ રીતે લખી શકીએ કે આ બંનેનો સંબંધ theta 2 is equal to 2 theta 1. બરાબર, theta 1 અહીંયા કેટલું મૂકશો? 60, 60 ગુણ્યા 2 કરો એટલે theta 2 આવી જશે 120. તો રિલેશન આ આવ્યું, theta 2 is equal to 2 theta 1. ઓકે, કરી લ્યો નોટ. થોડા લાંબા પ્રોબ્લેમ છે પણ મેથેમેટિક્સ આની અંદર થોડું વધારે છે. 2-3 વખત આનું સાદુરૂપ આપશો એટલે ક્લિયર થઈ જાય. નોટ કરી લ્યો. આપણે લઈએ a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ 0 છે. 3 માંથી 2 સદિશ ના મૂલ્ય સમાન છે અને ત્રીજાનું મૂલ્ય 2 માંથી 1 ના મૂલ્યનું √2 ગણું છે, તો તેમની વચ્ચેના ખૂણા ગોતો. થોડોક ટ્રિકી પ્રોબ્લેમ છે. અહીંયા પેલી એક વાત આપણને એ કીધી છે, જો અહીંયા કેટલી વસ્તુ નોટ કરવા જેવી છે. એક કે જે 3 સદિશો આપ્યા છે ABC, એમાંથી 2 સદિશના મૂલ્યો છે એ સમાન છે. કોઈ પણ 2 સદિશ, 3 માંથી 2 સદિશના મૂલ્યો સમાન છે. ઓકે, અને ત્રીજાનું મૂલ્ય 2 માંથી 1 ના મૂલ્યનું √2 ગણું છે. ત્રીજાનું મૂલ્ય એટલે c, અને એ 2 માંથી 1 ના મૂલ્યના √2 ગણું છે, એટલે c નું મૂલ્ય છે એ a ના મૂલ્ય કરતા √2 છે. તો બીજી વસ્તુ આપણને ખબર પડે, તો તેમની વચ્ચેના ખૂણાઓ ગોતો, એટલે ABC વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. હવે અહીંયા મિત્રો એક થોડાક પ્રોબ્લેમ અને થોડાક એક્સરસાઇઝ તમે સોલ્વ કરો પછી તમને એવો આઈડિયા આવશે કે અહીંયા તમે જુઓ તો 2 સદિશના મૂલ્ય સમાન છે અને ત્રીજાનું મૂલ્ય છે ને એ √2a છે. કેટલું? √2a જેટલું છે. હવે આવું ક્યારે થઈ શકે? પાયથાગોરસનો પ્રમેય છે કે ધારો કે અહીંયા આ બાજુનું માપ a છે, અહીંયા એક બીજી બાજુનું માપ પણ a છે, તો મને કહેશો કે આ કર્ણનું માપ કેટલું થાય? આ ખૂણો 90. પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરો તો આ જે કર્ણ છે તો એનો સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર સામેની બે બાજુનો વર્ગોનો
સરવાળો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પાયથાગોરસનો પ્રમેય છે ને, અને તમે p q r કયો તો અહીંયા આમ લખી શકાય pr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ pq સ્ક્વેર પ્લસ qr સ્ક્વેર. તો pr સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ, pq સ્ક્વેર એટલે a સ્ક્વેર અને pqr સ્ક્વેર એટલે a સ્ક્વેર. તો આ કેટલું થઈ જશે અહીંયા a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર, અને અહીંથી વર્ગ તમે કાઢી નાખો તો કર્ણ બરાબર શું થઈ જાય √2a. તો તમે વિચારો, તો આ બે બાજુઓ સરખી લીધી મેં, તો કર્ણ કેટલું આવ્યો √2a. કોઈ પણ એક બાજુનું તમે લ્યો એનો √2 ગણો હોય કર્ણ, આવું કોમન દરેક વખતે હોય. તો અહીંયા એવું કંઈક છે, જો બે બાજુ સરખી છે અને ત્રીજી બાજુ જે છે એ √2a છે, તો આ બે બાજુ અને આ ત્રીજો એનો કર્ણ હોવો જોઈએ. આવી રીતે કંઈક ગોઠવાયેલા હોવા જોઈએ, બરાબર. તો જો કેવી રીતે ગોઠવાના હશે સદીશ જોઈએ આપણે. તો પહેલા સદીશે જેનું મૂલ્ય a છે આ સદીશ b, a ના શીર્ષ ઉપર b નું પૂછ અને a, તો આ સદીશ b એનું મૂલ્ય પણ a જેટલું જ છે, b ના મૂલ્ય સમાન છે. અને પરિણામી સદીશ કેવી રીતે દોરશો અહીંયા, આ સદીશ c, આ સદીશ c. હવે અહીંયા એક બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જુઓ કે a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ 0 આપ્યું છે, એટલે હું આમ લખી શકું કે સદીશ a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ 0. That means a plus b is equal to minus c. a અને b નો સરવાળો કરો તો એ minus c જેટલો થાય છે. તો આ a, આ b અને આ c છે, પણ હવે આને ઉલટાવી નાખો તો આમ થશે c માઇનસ. યાદ છે ને, કોઈ સદીશ આ સદીશ c હોય તો એનો ઉલટાવી નાખો એટલે આ થઈ જાય માઇનસ c. ઓકે, તો આ સદીશ a, આ સદીશ b અને એના આ પરિણામી સદીશ આવ્યો c, પણ કયો માઇનસ c. ઓકે, હવે આ બધા વચ્ચેનો એંગલ આપણે કહેવાનો છે, તો કહી દઈએ ચાલો. a અને b વચ્ચેનો એંગલ તમે અહીંયા જુઓ, આ એકનું શીર્ષ છે એકનું પૂછ છે, એટલે આ એંગલ ન લેવાય. કયો એંગલ લેવો પડે? તો શીર્ષ વાળો જે સદીશ છે એને આપણે લંબાવી દઈએ તો આ એંગલ લેવો પડશે, તો આ એંગલ પણ 90 થશે, બરાબર. તો પહેલી વાર કે સદીશ a અને b વચ્ચેનો કોણ 90 ડિગ્રી છે. ઓકે, ચાલો b અને c વિચારો. તો b અને c, તો એકનું પૂછ આવ્યું એકનું શીર્ષ આવ્યું, તો આમને લઈ શકાય, એટલે આ શીર્ષ વાળાને તમે લંબાવી દો એટલે આ એંગલ લેવો પડે. હવે વિચારજો કે આ એંગલ 90 થશે, આ 90 છે એટલે 90, અને આ એંગલ પાયથાગોરસનો કાટકોણ ત્રિકોણ છે એટલે આ 45 થાય, આ બી 45 થાય, અને આ આખો એંગલ કેટલો થાય 180. 180 માંથી 45 બાદ કરો એટલે આવી જશે 135. તો આ છે b સદીશ અને c સદીશ. b અને c વચ્ચેનો કોણ થઈ જશે 135 ડિગ્રી. એ જ રીતે a અને c વચ્ચેનો એંગલ લેવો હોય તો પાછું તમારે આને લંબાવવું પડશે મિત્રો, બરાબર. આ આખો એંગલ કેટલો થાય 180, પણ આપણે તો આ જોઈએ છે, બરાબર. તો 180 માંથી 45 બાદ કરો તો a અને c વચ્ચેનો કોણ પણ 135 ડિગ્રી થશે. તો થોડોક ટિપિકલ કહી શકાય, ટ્રિકી પ્રોબ્લેમ છે, જેમાં કેલ્ક્યુલેશન નથી પણ તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જોઈએ. તો ફરી એકવાર જોઈ લ્યો, અહીંયા 3-4 વસ્તુ આપણને રકમમાં આપેલી છે. એક તો 3 માંથી 2 ના મૂલ્ય સમાન આપ્યા છે, કોઈ પણ 2 ના મૂલ્ય આપણે સમાન લઈ લીધા. ત્રીજાનું મૂલ્ય છે એ કોઈ 2 માંથી 1 ના √2 ગણું છે.
ત્રીજી વસ્તુ આપી છે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c, તો એના ઉપરથી આપણે લઈએ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ c. તો આ ત્રણ કન્સેપ્ટ છે કે a અને b નો સરવાળો છે એ માઇનસ c થાય છે. તો આ a અને b કેવી રીતે હશે, તો એ કેવી રીતે હોવા જોઈએ, તો આન્સર √2a આવે છે એટલે કાટખૂણે હોવા જોઈએ. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થતો જોઈએ. એક આ a, આ b અને c આમ આવવો જોઈએ, પણ આપણે આમ લીધો. શું કામ લીધો? કારણ કે માઇનસ c છે. ઓકે, તો અહીંયાથી આપણને ખબર પડે કે આ √2a છે એટલે આ બંને કાટખૂણે હોવા જોઈએ અને પછી આ રીતે દોરવો જોઈએ. બરાબર? તો અહીંયા કેવી રીતે એંગલ લેવા એ પણ આપણે જોયું. નોટ કરી લ્યો. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. પ્રોબ્લેમ લઈએ, મજાનો પ્રોબ્લેમ પાછો. p અને q નો પરિણામી સદિશ r છે. p અને q નો પરિણામી સદિશ r છે. હવે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે પરિણામી સદિશ કીધું હોય તો p² + q² + 2pq cos θ = r² થાય. બરાબર ને? આપણે નોટ કરતા જઈએ. અહીંયા પહેલી વસ્તુ આપણને અહીં આપી છે p અને q નો પરિણામી સદિશ r છે એટલે p² + q² + 2pq cos θ = r². જો q ને બમણો કરવામાં આવે તો નવો પરિણામી સદિશ p ને લંબ છે, ત્યારે r બરાબર શું થાય એ આપણે ગોતવાનું છે. અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપ્યા છે. r = શું થાય, તો હું અહીંયા ઓપ્શન લખું. બરાબર? તો પહેલો ઓપ્શન આપ્યો છે અહીંયા p² - q² / 2pq. બીજો ઓપ્શન આપ્યો છે q. ત્રીજો ઓપ્શન છે p/q અને ચોથો ઓપ્શન છે p + q - p - q. તો ચાર ઓપ્શન આપણને આપ્યા છે. એટલે ઓપ્શન એટલા માટે દીધા કારણ કે તમે થોડુંક એના ઉપરથી પ્લાનિંગ કરી શકો, વિચારી શકો. ઓકે, ચાલો. તો પેલો આપણને અહીં આપ્યું છે કે પરિણામી સદિશ r છે. તો પહેલા આપણે આ લખી શકીએ p² + q² + 2pq cos θ = r². ઓકે, હવે શું કહે છે કે q ને બમણો કરવામાં આવે તો પરિણામી સદિશ છે એ p ને લંબ છે. બરાબર? તો આવો પ્રોબ્લેમ સૌથી પહેલા આપણે લીધો કે જો પરિણામી સદિશ કોઈ એક સદિશને લંબ હોય તો આપણને ખૂણો આપી દીધો છે. બરાબર? અહીં પરિણામી સદિશ p ને લંબ છે તો પરિણામી સદિશ નો કોઈ એક સદિશ સાથેનો એંગલ આપી દીધો છે. બરાબર? અને પરિણામી સદિશનો કોઈ એક સદિશ સાથેનો એંગલ જો તમારી પાસે હોય તો તમે એનું ફોર્મ્યુલા વાપરી શકો. tan α = b sin θ/a + b cos θ. બરાબર છે? હવે હું એને આપણા p અને q ના ફોર્મમાં લખું તો tan α as it is b. b એટલે જો અહીંયા તમે ખાસ ખ્યાલ હશે કે જે આલ્ફા ખૂણો જે બને છે સદિશ a સાથે બને છે. તમે યાદ કરજો. બરાબર? તો a સાથે બને છે. બરાબર? તો આપણો પરિણામી સદિશ છે p ને લંબ છે તો p સાથેનો એટલે આ p થશે અને આ થશે q. પણ એક બીજી વસ્તુનું ધ્યાન રાખજો કે q ને કેવો કરવાનો છે? બમણો કરવાનો છે. એટલે જ્યાં b છે ત્યાં બમણો કરશું આપણે. એટલે અહીંયા મૂકશું 2q sin θ/a ની જગ્યાએ મૂકશું p + 2q cos θ. બરાબર છે? તો અહીંયા મિત્રો હવે લંબ છે એટલે એંગલ થઈ જશે 90 ડિગ્રીનો. તો અહીંયા મૂકી દઈશું ફરી પાછું tan 90 2q sin θ/a
p plus 2q cos theta. tan 90 ની વેલ્યુ થઈ જશે ઇન્ફિનિટિવ, અને આ બાજુ લઈ આવો, આને આ છેદમાં લઈ લ્યો, તો p plus હમણાંની જેવું જ કરું છું કામ, બરાબર ને, 2q sin theta ના છેદમાં ઇન્ફિનિટિવ. tan 90 ની વેલ્યુ છે ઇન્ફિનિટિવ, કોઈના છેદમાં ઇન્ફિનિટિવ હોય તો શું થાય? હા, 0 થાય. શું થાય? 0 થાય. તો p plus 2q cos theta is equal to 0. Therefore 2q cos theta is equal to minus q. ચાલો હવે આ ઇક્વેશન 2 ની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીએ. જો અહીંયા ધ્યાન રાખો, 2q cos theta, 2q cos theta એના બરાબર હું મૂકશું માઇનસ b. ઓકે, સમીકરણ 1 અને 2 પરથી ચાલો p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ pm નેમ 2q cos theta, 2q cos theta ને બદલે મૂકશું આપણે માઇનસ p is equal to r સ્ક્વેર. ચાલો p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર, p into p સ્ક્વેર બરાબર, પણ માઇનસ થશે, માઇનસ p સ્ક્વેર is equal to r સ્ક્વેર. ચાલો પ્લસ p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર કેન્સલ, તો q સ્ક્વેર is equal to r સ્ક્વેર, તો q is equal to r और r is equal to q. તો r is equal to અહીંયા આન્સર આવશે q, તો આપણો આન્સર આવશે 2. ઓકે, છે ને મજાનો પ્રોબ્લેમ. પણ મિત્રો આ કન્સેપ્ટ એકવાર ભણી ગયા એટલે હવે આનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, બરાબર. અને આ તો આપણે આવે છે પરિણામી સદિશ કે, એટલે હવે આ લખી નાખવાનું, બરાબર ને. પરિણામી સદિશ કે તો તમે આ રીતે હવે ફોર્મ્યુલા લખી શકો. ઓકે, કરો નોટ ડાઉન.